નમસ્કાર મિત્રો, ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે। મિત્રો, સૌપ્રથમ મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો નવરાત્રિને લઈને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે મોડી રાત સુધી ખેલૈયાઓ નવરાત્રિની મજા પણ માણી રહ્યા છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા કરાયેલ વરસાદની આગાહીને પગલે ગરબા આયોજકો હજુ પણ ચિંતામાં છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં નવરાત્રિ દરમિયાન વરસાદની સંભાવના નહીવત છે, તેમજ હાલ રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી, તેમજ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ વાતાવરણ સૂકું રહેશે, તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડમાં હળવા વરસાદની સંભાવનાઓ છે। ગુજરાતમાં હવે લગભગ ચોમાસાની વિદાયની મનાઈ રહી છે। આ તરફ હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલે આગામી 16 લઈને 22 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના દર્શાવી છે। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આજથી જ હવામાનમાં મોટા ફેરફારની શક્યતાઓ છે। આગામી 7 લઈને 12 ઓક્ટોબર સુધી અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે, જેને કારણે રાજ્યના કોઈક ભાગોમાં વરસાદ પડી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 16 લઈને 22 તારીખ દરમિયાન પણ વરસાદ પડવાની સંભાવનાઓ છે। આ સાથે વરસાદી સિસ્ટમ બની રહી હોવાનો પણ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે દાવો કર્યો છે। આ તરફ ઓક્ટોબર મહિનામાં વાવાઝોડાની પણ શક્યતા તેમણે જણાવી છે। મિત્રો, આ સાથે આગામી 7 લઈને 12 ઓક્ટોબર સુધી અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક એવા અભિમન્યુ ચૌહાણે પણ જણાવ્યું છે કે અમદાવાદમાં હાલ 34.2 અને ગાંધીનગરમાં 33.2 ડિગ્રી તાપમાન રહેલું છે। હાલની સ્થિતિ પ્રમાણે આગામી 24 કલાકમાં વરસાદની આગાહી અમદાવાદમાં નથી, જોકે આખા રાજ્યમાં 2-3 દિવસ સુધી તાપમાન સરખું રહેશે, જે બાદ તાપમાનમાં પણ વધારો જોવા મળતા ગરમીનું પ્રમાણ વધવાની સંભાવના રહેલી છે। હવે મિત્રો, ખેડૂત સમાચાર ઉપર એક નજર કરીએ તો દેશના કરોડો અન્નદાતાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે। ખેડૂતો માટે ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 18મો હપ્તો બહાર પાડવામાં આવ્યો છે। એટલે કે ગઈકાલે ખેડૂતોના ખાતામાં પૈસા મોકલી દેવામાં આવ્યા છે। જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો, પરંતુ તમને 18મા હપ્તાના પૈસા મળ્યા નથી, તો તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી। અહીં કરો ફરિયાદ। મિત્રો, આ માટે તમે પીએમ કિસાન યોજનાના હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરી શકો છો, જ્યાં તમારી યોજના સાથે સંબંધિત તમામ સમસ્યાનું સમાધાન મળી જશે। આ ઉપરાંત તમે પીએમ કિસાન ICT@government.in અથવા પીએમ કિસાન funds@government.in પર ઈમેલ પણ મોકલી શકો છો। કોઈ પ્રતિનિધિ સાથે વાત કરવા માટે તમે હેલ્પલાઇન નંબર 01124300606 અથવા 1155261 ઉપર કોલ પણ કરી શકો છો। ટોલ ફ્રી ઓપ્શન માટે પીએમ કિસાન ટીમ સાથે જોડાવા માટે 1800111552 ડાયલ કરી શકો છો। મિત્રો, 18મો હપ્તો ફક્ત એ જ ખેડૂતોને મળ્યો હશે જેમણે કેવાયસી કરાવ્યું હશે। આ યોજનાનો લાભ મેળવવા માટે કેવાયસી કરવું ફરજિયાત બનાવાયું છે। આ યોજનામાં છેતરપિંડી અટકાવવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે। મિત્રો, ખેડૂતો ઘરે બેઠા પણ ઓટીપી દ્વારા અને કોમન સર્વિસ સેન્ટર ઉપર જઈને આ જરૂરી કામ પૂરું કરી શકે છે। મિત્રો, તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ વિશ્વની સૌથી મોટી ડાયરેક્ટ ટ્રાન્સફર યોજનાઓમાંથી એક છે। 2019ની લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારે વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે આ યોજના લોન્ચ કરી હતી। પીએમ કિસાન યોજના હેઠળ એક વર્ષમાં 3 હપ્તામાં 6000 રૂપિયા સીધા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે। હવે મિત્રો, આજે એટલે કે રવિવારના રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાનાર છે, જેના પહેલા રાજ્યમાં પ્રવક્તા મંત્રીએ ઋષિકેશ પટેલનું સકારાત્મક નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે કર્મચારી મહામંડળ અને સંલગ્ન મંડળો સાથે સકારાત્મક ચર્ચા થઈ છે, જે મુદ્દે કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે। કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં
ચર્ચા કરાયા બાદ વિવિધ નિર્ણયો કરવામાં આવશે. મિત્રો, પ્રવક્તા મંત્રી એવા ઋષિકેશ પટેલે જણાવ્યું કે તમામ સંગઠનો સાથે સકારાત્મક બેઠક થઈ છે. જોબ ચાર્ટમાં વધારાના કામો પણ કરીશું અને નવા સૂચનો પણ કરીશું. હોદ્દેદારોએ સકારાત્મક વાત તરીકે સ્વીકારી છે અને લેખિતમાં પણ બાબત સ્વીકારવાના છે. ત્યારે સકારાત્મક સૂર જોવા મળ્યો છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળનારી કેબિનેટમાં ચર્ચા કરીને મંજૂરી મળતા જાહેરાત કરીશું. તો આ સાથોસાથ સકારાત્મક રીતે લઈને જાહેરાત કરી અમલવારી પણ કરીશું. મિત્રો, કર્મચારી મહામંડળના દિગ્વિજયસિંહ જાડેજાએ કહ્યું છે કે સરકારે અમારો કાર્યક્રમ સ્થગિત રાખ્યો ત્યારે ચર્ચા કરવા માટે કહ્યું હતું. બેઠકોનો દોર ચાલુ છે અને મુખ્યમંત્રીને રૂબરૂ મળ્યા હતા. ખૂબ સારી ચર્ચા આજે થઈ હતી, એટલે કે ગઈકાલે થઈ હતી. સમાધાનના પ્રશ્નો બાબતે ચર્ચા થઈ હતી. કેબિનેટમાં ચર્ચા કરી યોગ્ય જાહેરાત સરકાર કરશે. પ્રાર્થના કરીએ છીએ કે નોરતા છે તો આનો નિર્ણય આવે તેવી અપેક્ષા રાખીએ છીએ. સરકારે સ્વીકારેલી બાબતે સકારાત્મક ચર્ચા થઈ છે. અત્રે જણાવી દઈએ કે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચાઓ છે કે આજે કેબિનેટ બેઠકના મહત્વના 6 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી શકે છે. જિલ્લા વિભાજન, ફિક્સ પે પગાર, કર્મચારીઓના પ્રશ્ન સહિત અનેક ચર્ચાઓ આજે થઈ શકે છે. મિત્રો, સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતના રાજકારણમાં નવા જૂની થવાના એંધાણ સર્જાયા છે. કારણ કે ભાજપના તમામ ધારાસભ્યોને કમલમનું તેડું આવ્યું છે. તમામ ધારાસભ્યોને પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મંગળવારના રોજ ગાંધીનગર સ્થિત કમલમ કાર્યાલયે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાવાનો છે. જે સ્નેહ મિલન કાર્યક્રમમાં તમામ ધારાસભ્યોને હાજર રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. રાજ્ય સરકાર ફરી એકવાર એક્શન મોડમાં આવી છે અને બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે. મિત્રો, રવિવાર હોવા છતાં પણ કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કેટલીક મહત્વની અને મોટી જાહેરાત પણ થવાની શક્યતાઓ છે. ત્યારે હવે ભાજપના ધારાસભ્ય દળોને પણ કમલમ ખાતે મંગળવારે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ફરી રાજકીય ગલિયારીઓમાં અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે. મિત્રો, રાજકીય સૂત્રો મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલાં નવા પ્રદેશ ભાજપ પ્રમુખ પણ ગુજરાત ભાજપને મળી શકે છે. તો આ સાથોસાથ કેટલાક ભાજપના રાજ્ય સ્તરના હોદ્દાઓ અને નવી જવાબદારીઓ પણ કેટલાક નેતાઓને સોંપાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સાથોસાથ એક ઉત્તર ગુજરાતની વાવ વિધાનસભાની અને એક સૌરાષ્ટ્રની ખાલી પડેલી વિધાનસભાની બેઠકની ચૂંટણીની પણ જાહેરાત થાય તેવી શક્યતા પણ રહેલી છે. હવે મિત્રો, આગળ વાત કરીએ તો મધ્ય પૂર્વમાં સંઘર્ષ સતત વધી રહ્યો છે. હમાસ બાદ હવે ઇઝરાયલ હિઝબુલ્લા સામે બોમ્બ વરસાવી રહ્યો છે. ઈરાને હાલમાં જ ઇઝરાયલ ઉપર મિસાઇલથી હુમલો કર્યો હતો. તે જ સમયે ઈરાનના સુપ્રીમ લીડર અલી ખમેનીએ ઇઝરાયલના વિનાશની વાત કરી છે. ઇઝરાયલે કહ્યું હતું કે તે આ હુમલાનો બદલો લેશે. મિત્રો, ઈરાનના હુમલા બાદ ઇઝરાયલે કહ્યું હતું કે તે ચોક્કસપણે આ હુમલાનો બદલો લેશે. આ દરમિયાન ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા ઇઝરાયલને ફરી એકવાર ધમકી આપવામાં આવી છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડે સોશિયલ મીડિયા પર ઇઝરાયલને ચેતવણી આપતા લખ્યું છે કે જો અમને ફરીથી ઉશ્કેરવામાં આવશે તો અમે અકલ્પનીય રીતે જવાબ આપીશું. તે જ સમયે ન્યૂયોર્ક ટાઈમ અનુસાર ઈરાને તેલ અને નૌકાદળની સુવિધાઓને નિશાન બનાવી ઇઝરાયલના જવાબી હુમલામાં આશંકા વચ્ચે સશસ્ત્ર દળોએ હાઈ એલર્ટ પર મૂકી દીધા છે. આ પહેલાં ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અગરાચીએ સિરિયાની રાજધાનીમાં પત્રકારોને કહ્યું હતું કે ઇઝરાયલના કોઈપણ હુમલા અંગે અમારી પ્રતિક્રિયા સંપૂર્ણપણે સ્પષ્ટ છે. ઈરાન ઇઝરાયલની દરેક કાર્યવાહી ઉપર તેની તરફથી કાર્યવાહી કરશે. આ ક્રિયા કરતા પહેલાં વધુ મજબૂત હશે અને જણાવી દઈએ કે અહીં તેઓ રાષ્ટ્રપતિ બશર અલ અસદ સહિત ટોચના અધિકારીઓને મળ્યા હતા. હવે મિત્રો, આગળ વાત કરીએ તો ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પાકિસ્તાન જવાના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, છેલ્લા 9 વર્ષમાં પહેલીવાર આવું થવા જઈ રહ્યું છે. વાસ્તવમાં વિદેશ મંત્રી એસ જયશંકર 15 અને 16 ઓક્ટોબરના રોજ ઇસ્લામાબાદમાં યોજાનારી એસસીઓ બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. શુક્રવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે દેશને આ માહિતી આપી હતી. માનવામાં આવી રહ્યું છે કે વિદેશ મંત્રી એસ જયશંકરની આ મુલાકાત બંને દેશો વચ્ચે ઘણી મહત્વની સાબિત થશે. મિત્રો, અમે તમને આ મુલાકાતની અસર વિશે નહીં પરંતુ પાકિસ્તાનની ધરતી ઉપર ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરની સુરક્ષા કઈ પાકિસ્તાની ફોર્સ કરશે તે વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ સાથે અમે તમને એ પણ જણાવીશું
કે શું વિદેશ મંત્રી એસ જયશંકર ભારત સુરક્ષા કર્મીઓને પોતાની સાથે પાકિસ્તાન લઈ જઈ શકે છે? મિત્રો, વાસ્તવમાં જ્યારે પણ કોઈ ભારતીય વિદેશ પ્રધાન બીજા દેશની સત્તાવાર મુલાકાતે જાય છે ત્યારે કેટલાક અન્ય લોકો પણ તેમની સાથે જતા હોય છે. જોકે આ લોકો માત્ર વિદેશ મંત્રાલય સાથે જોડાયેલા છે. આ સિવાય વિદેશ મંત્રીના અંગત મદદનીશ પણ છે. વાસ્તવમાં જ્યારે કોઈ વિદેશ મહેમાન સત્તાવાર મુલાકાતે દેશમાં હોય છે ત્યારે તેની સુરક્ષાની જવાબદારી યજમાન દેશની હોય છે. એટલે કે પાકિસ્તાનમાં એસ જયશંકરની સુરક્ષાની જવાબદારી પાકિસ્તાની દળોની રહેશે. પાકિસ્તાનમાં વિદેશી મહેમાનોને 2 દળો સુરક્ષા પૂરી પાડે છે. એક સ્પેશિયલ સિક્યુરિટી ડિવિઝન છે અને બીજું પાકિસ્તાન રેન્જર્સ, જે અર્ધલશ્કરી દળ છે. મિત્રો, તમને જણાવી દઈએ કે સ્પેશિયલ સિક્યુરિટી ડિવિઝન એટલે કે SSUની વાત કરીએ તો તે પાકિસ્તાનની એક ખાસ સુરક્ષા એજન્સી છે જે VIP સુરક્ષા અને મહત્વપૂર્ણ સ્થળોની સુરક્ષા માટે જવાબદાર છે. આ દળ આતંકવાદી હુમલાઓ અને અન્ય સુરક્ષા જોખમોનો અસરકારક રીતે સામનો કરવામાં માહિર છે. આ દળોનો મુખ્ય ઉદ્દેશ્ય ઉચ્ચ સ્તરીય વ્યક્તિઓ જેમ કે સરકારી અધિકારીઓ, વિદેશી મહેમાનો, અગ્રણી નેતાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. પાકિસ્તાન રેન્જર્સની જો વાત કરવામાં આવે તો તે પાકિસ્તાનની અર્ધલશ્કરી દળ છે જે પાકિસ્તાનમાં આંતરિક સુરક્ષા અને સરહદ વ્યવસ્થાપન માટે બનાવવામાં આવી છે. આ ફોર્સ ખાસ કરીને પાકિસ્તાનના પંજાબ અને સિંધ પ્રાંતમાં કામ કરે છે. પાકિસ્તાન રેન્જર્સનું મુખ્ય કામ સરહદ ઉપર સુરક્ષા સુનિશ્ચિત કરવાનું અને આતંકવાદી ગતિવિધિઓ પર નજર રાખવાનું છે. આ સિવાય આ ફોર્સ પાકિસ્તાનના વરિષ્ઠ અધિકારીઓ, નેતાઓ, વિદેશી મહેમાનોની સુરક્ષામાં પણ લાગેલી છે. પાકિસ્તાનની આ ફોર્સ આધુનિક હથિયારોથી સજ્જ છે અને કોઈપણ પ્રકારની અપ્રિય ઘટનાનો સામનો કરવા માટે પણ તૈયાર છે.